આજે આપણે બનાવશું ચોખાનું ખીચું ખાવા માટે. તો 1 વાટકી ચોખાનો લોટ છે, તો આપણે 3.5 વાટકી આપણે પાણી ઉમેરવાનું છે, જેથી કરી અડધી વાટકી પાણી બળી જાય એટલે 3 વાટકી માપ સાથે. હવે આપણે મીઠું અડધી ચમચી. હવે આપણે ઉમેરીશું અડધી ચમચી જીરું. હવે આપણે અડધી ચમચી એડ કરીશું અજમો, ડાયજેશન સારું રહે. હવે આપણે એડ કરીશું સમારેલા મરચાં. હવે આપણે પાણીને 7 મિનિટ પાકવા દઈશું, ઢાંકણ ઢાંકીને રાખી દઈશું. આપણે હિંગ એડ કરીશું, ખીચું ખાવા માટે બહુ સારો સ્વાદ આવશે. આપણું પાણી સરસ મજાનું પાકી ગયું છે. ગેસ ધીમો હોય નહીં અને ફાસ્ટ નહીં, મીડિયમ. આ લોટ આપણે ઘરે ચોખાનો પીસેલો છે મિક્સર જારમાં. હવે આપણે એડ કરીશું ધીમે ધીમે, એક જ ધારે આપણે વેલણ ફેરવવાનું છે, જેથી કરી ગાંઠા ના થાય. હવે આપણે 2 મિનિટ ઢાંકણ ઢાંકીને રાખી દઈશું. હવે આપણે કોથમીર એડ કરી દઈશું. આપણું ખીચું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. જો સરસ મજાનું. તમને જ્યારે પણ ખીચું ખાવાનું મન થાય ત્યારે તમે આ રીતે બનાવી અને ખાઈ શકો છો. તો આ તમને રેસીપી ખીચવાની કેવી લાગી તે તમે કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.